અમરોલી કોસળ આવાસ H4 ખાતે યુવકને છરીના ઘા મારી હત્યાની કોશિશ કરનાર બે આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 109(1) 115(1) 118(1) 296(54) તથા જીપી એક્ટ 1951 ની કલમ 135(1) મુજબના કામના ફરિયાદી શ્રી દલસુખભાઈ છીતુભાઈ રોહિત ઉંમર વર્ષ 49 ધંધો છૂટક મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર 322A 7 કોસાડ આવાસ H4 અમરોલી સુરત શહેરનાઓના દીકરા નિકુલ ઉંમર વર્ષ 20 નાને તારીખ 16/8/2025 ના રોજ સાંજના 4:01 વાગ્યાના સુમારે કોસાડ આવાસ બિલ્ડિંગ નંબર 311 પાસે જાહેરમાં સુનિલ ઉર્ફે અપ્પુ તથા લાલો નામના ઈસમોએ મોત નિપજાવવાના ઈરાદાથી ચપ્પુના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય વગેરે મુજબનો ગુનો તારીખ 16/8/2025 ના રોજ રજીસ્ટર્ડ થયેલ, જે ગુનાને ગંભીરતાથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને સદર ગુનામાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ કાળુભા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રવીણસિંહ નોકરી અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુનિલ ઉર્ફે અપ્પુ ઉર્ફે પપ્પુ પંછી, મંજીભાઈ ઉર્ફે મનુભાઈ બેરડિયા, અજય ઉર્ફે લાલો મંજીભાઈ ઉર્ફે મનુભાઈ બેરડિયાને કોસાડ આવાસ H4 ખાતેથી પકડી પાડી નીચે મુજબનો ગુનો ડિટેક્ટ કરેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.